નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત સાંભળવા જેવી છે તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ। ને 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 અચાનક મધરાત્રે 2 વાગ્યે આસપાસ શાલિની બૂમો પાડી ઉઠે છે। પરસેવે રેબઝેબ તેની કાયા, જાણે કોઈ ડરામણું સપનું તેને હમણાં જ પરખી જવાનું હોય તેમ પહોળી થયેલી આંખો પરથી લાગતું હતું। સતત રડવાને કારણે આંખની નીચે કાળા કુંડાળા અને સહેજ બહાર ખસી આવેલા આંખના પોપચા એક માની વેદનાની ચાળી ખાતા હતા। ને એટલે શાલિની અને નિમેષનું બીજું નાનું અને લાડકું સંતાન, જે માત્ર હજી 4 વર્ષનો। શાલિનીને ખૂબ વહાલો, તેની પાપા પગલીઓ રણકાર કાલી ગયેલી, બોલીનો મીઠો મધુર લાગતો અવાજ શાલિનીને ઘર કામ કરવામાં જાણે અનેરો ઉત્સાહ આપતો। ને સાથે વધુ સમય વિતાવવા મળે એ બહાનાથી જ તો શાલિની વહેલે સવારે ઉઠી રેખાબેન પોતાના સાસુ અને દિનકરભાઈ પોતાના સસરા માટે ચા નાસ્તો, નિમેષ અને પોતાના મોટા દીકરા શિવ માટે ટિફિન તૈયાર કરી લેતી। નેહના ઉઠવાના સમયે શાલિની પૂરેપૂરો સમય નેહને આપવા મથતી રહેતી। દરરોજની માફક આજે પણ શાલિની ઝડપથી વહેલી સવારનું કામ પૂરું કરી નેહને ઉઠાડવા ગઈ। મારું વહાલું દીકું, મારું નેહલું, મારું લાડકું, ઉઠી જાઓ કરતા કરતા ચૂમ્યોથી નેહને નવડાવી રહી હતી। તો જાણે નેહ પણ પોતાની મમ્મીની રાહ જોઈ રહ્યો હોય એમ ઉઠતાની સાથે જ મમ્મીને ગળે વળગી ખૂબ વહાલ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો, મમ્મી, આજે મારે શાળાએ નથી જવું, મારે આખો દિવસ તારી સાથે રમવું છે। જોજે ને મમ્મી, હું ઘરની સફાઈ પણ કરવા લાગીશ અને બાને પેલા ભગવાન દાદાની માળા કરવામાં મદદ કરીશ। પછી દાદાજીની પીઠ પર બેસી ચલ મેરે ઘોડે તબડક તબડક, ચલ મેરે ઘોડે તબક તબક રમીશ અને તોફાન બિલકુલ નહીં કરું, પણ શાળાએ ના મોકલીશ મમ્મી। શાલિનીએ પણ મમતાનું ઝરણું વહેવાડી સાતી સરસો સાંપી દઈ એટલું જ કીધું, તું શાળાએથી આવી જઈશ એટલે હું તારું પ્રિય રમકડું લાલ રંગની મોટર ગાડી લઈ આવીશ, પણ તારે શાળાએ જવું હોય તો હું લાવીશ। આમ વાતોમાં વાતોમાં નેહને સીધા બાથરૂમમાં બ્રશ કરવા નાહવા લઈ ગઈ અને નવડાવી પરત રૂમમાં આવી ત્યાં તો નિમેષ બૂમ પાડી, શાલિની ક્યાં ગઈ? શાલિની, આજે નેહને ઝડપથી તૈયાર કરી દે, હું નેહને શાળાએ મૂકવા જઈશ। શાલિની, અરે કેમ, આજે કઈ ખાસ દિવસ છે? તમે જાતે મૂકવા જઈ રહ્યા છો? આટલું કહેતા શાલિનીએ બારી બહાર નજર નાખી। ગઈકાલ રાતથી મેઘરાજાએ ધોધમાર બેટિંગ ચાલુ કરી હતી અને હજુય ચાલુ જ હોવાથી ચારેકોર બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું। લોકમાતા મીઠોડા નદી પણ ગાંડીતુર બની 2 કાંઠે વહેતી હતી। શાલિનીએ મનોમન વિચાર્યું, ભલે ને નિમેષ આજે નેહને શાળાએ મૂકવા જાય, એ બહાને નેહ ગાડીમાં જશે તો વરસાદમાં ભીનો તો નહીં થાય। આમ વિચાર શાલિની ઝડપથી નેહને તૈયાર કરવા લાગી। લાલ રંગની ટી શર્ટ અને ભૂરા રંગનો ટૂંકો પેન્ટ્સ પહેરાવે છે, કપાળ ઉપર કંકુનો ગોળ ચાંદલો નેહની નિર્દોષતામાં વધારો કરે છે અને એ નિર્દોષતામાં દૂધમાં સાકળની જેમ ભળી જતા પેલા વાંકડિયા વાળ, આહા, નેહને જોઈ એક ચુંબન આપી દેવાનું મન કોઈ પણ વ્યક્તિને થઈ જાય એવો લાગી રહ્યો હતો।
હજુ શાલિની નેહને દફતર આપે તે પહેલા જ નિમેશનો અવાજ સંભળાયો. નિમેશ, જલ્દી કર. શાલિની હજુ કેટલી વાર? જોતી નથી વરસાદ કેટલો છે? અને તું રાજકુંવરની જેમ નેહને તૈયાર કરવા પડી છે. એક દિવસ આ ટીલા ટપકાના કરો તું ચાલે? કોઈ ભગવાન પ્રસન્ન નથી થઈ જવાના. નિમેશ આટલું બોલી ગાડીમાં બેસી જાય છે અને એ તત્પરતાથી શાલિની નેહને ગાડીમાં બેસાડવા આવી પહોંચે છે. બેસાડતા પહેલા શાલિની વાત્સલ્ય સભર ચુંબન નેહના સોંપતા લલાટ ઉપર આપે છે. પ્રત્યુત્તરમાં નેહ પણ શાલિને મીઠું હળવું સ્મિત આપે છે અને લાલ રંગની ગાડી, મમ્મી લાલ રંગની ગાડી યાદ બોલવાનું પૂરું કરે છે તે પહેલા જ નિમેશ મોડું થાય છે એમ કહી ગાડી હંકારી મૂકે છે. આ મીઠા મધુર ચુંબન દ્વારા રવાના કરેલ નેહ માટે લાલ રંગની ગાડી લાવવી શાલિની છેલ્લા 4 દિવસથી રાહ જોઈ રહી છે. તેની આંખો વિવળતી છે, સતત પુત્રને ઝંખે છે, પણ ક્યાંય નેહ મળતો નથી. અને છેલ્લા 4 દિવસથી શાલિની રોજ રાતે અચાનક જાગી જઈ રડતી કકળતી રહે છે. છેલ્લા 4 દિવસથી ગુમ થયેલા નેહને પોલીસ પણ શોધવાનો મગ્ન બની જાય છે. નેહના ગુમ થયાના 24 કલાક બાદ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવવામાં આવે છે. રિપોર્ટ લખ્યા બાદ તુરંત જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભામજી ચૌહાણ નેહની શોધખોળ આરંભી દે છે. પણ કેમે કરી નેહનો કોઈ પત્તો મળતો ન હતો. નેહ સુધી પહોંચવાની કોઈ કડી મળતી ન હતી. ભામજી ચૌહાણ પોતાના મગજમાં કોઈક નવો તુતકો વિચારી નેહના કુટુંબીઓને મળવા પોલીસ કાફલો લઈ સીધા શાલિની અને નિમેશના ઘરે પહોંચે છે. ત્યાં જઈ દરેક સભ્યોને વારા ફરતી આફરી પૂછતાછ આરંભે છે. શું તમારા કૌટુંબિક કારણોને લીધે કોઈ સાથે ઝઘડા થયા છે? શું કોઈ તમારા પ્રત્યે ઈર્ષા ધરાવે છે? નજીકના સમયમાં કોઈ સાથે બોલાચાલી થઈ હતી? કોઈ એવું વ્યક્તિ છે જેના પર તમને શંકા હોય? ઉપરના તમામ પ્રશ્નોના જવાબ ઘરના દરેક સભ્ય નામાં આપે છે. દરેક સભ્યોને વારવાર પૂછવા છતાં બધાના જવાબ એક સરખા હોવાથી શ્રી ભામજી ચૌહાણને કોઈ કડી હાથ લાગતી નથી. પોલીસનો કાફલો રવાના થઈ રહ્યો હતો ત્યારે શાલિનીના ઘરે આવતી કામવાળી લીલા ભામજી ચૌહાણને જોઈ ગભરાટમાં એની સાથે અથડાઈ જાય છે અને તેના મોં પર વળેલો પરસેવો જોઈ ભામજી ચૌહાણને તેના પર શંકા જાગે છે. પરંતુ તે સમયે તે લીલાને કંઈ ન કહેતા ચૂપચાપ ત્યાંથી ચાલ્યા જાય છે. બહાર આવી પોતાના સુબેદાર એવા રણજીતને ભામજી ચૌહાણ આદેશ આપતા કહે છે, જો રણજીત, આ લીલાની દરેક માહિતી મને સાંજ સુધીમાં જોઈએ. એ ક્યાં રહે છે? એના કુટુંબમાં કોણ કોણ છે? એ કેટલા ઘરે કામ કરે છે? જેટલા ઘરે કામ કરે છે એ બધાના ઘરના નામ સરનામા શોધી કાઢો. અને હા, લીલાનો ફોન ટ્રેક કરાવી દો. સાથે સાથે નિમેશના ઘરની લેન્ડલાઇન, એમના આખા કુટુંબના સભ્યોના મોબાઈલ ફોન ટ્રેક કરાવો. સાથે સાથે આ તમામ લોકોના છેલ્લા 4 દિવસના તમામ કોલ રેકોર્ડિંગ મને સાંજ સુધીમાં કોઈ પણ રીતે જોઈએ. રણજીત: હા સર, થઈ જશે.
મને માત્ર 3 વખતની મદદ જોઈએ. આટલું કહી રણજીત પોતાની જાતને દેશ સેવામાં નિર્મિત એવા કામમાં લગાડી દે છે. સાંજે 7 વાગ્યા આસપાસ રણજીત પોતાની ટીમ સાથે તમામ માહિતી લઈ ભામજી ચૌહાણને આપે છે. એ માહિતીનું ખૂબ જ બારીકાઈથી ભામજી વિશ્લેષણ કરે છે. તમામ કોલ રેકોર્ડિંગ સાંભળે છે. છતાં પણ કોઈ સુરાગ હાથ લાગતો નથી અને આખા દિવસની મહેનત જાણે બેકાર ગઈ હોય એમ જોરથી ટેબલને લાત મારે છે. શ્રી ભામજીને ફરી પાછું કંઈક યાદ આવતા બધાને ગાડીમાં બેસવા આદેશ કરે છે. ગાડી સીધી લીલાના ઘરે લઈ જવા આદેશ કરે છે. નાની ગલીમાં એકબીજા સાથે જોડાઈને 25 થી 30 કાચા મકાન ઊભા હતા. ગંદકીનો પાર ન હતો. ચારે બાજુ કિચનને કારણે દુર્ગંધ આવતી હતી. ગલી સાંકડી હોવાથી ગાડી જઈ શકે તેમ ન હોવાથી ગાડી બાજુમાં પાર્ક કરી બધા ચાલતા જવા લાગે છે. ગલીના નાકે છેલ્લું ઘર લીલાનું હતું. એટલે આ બધામાંથી પસાર થઈ આખી પોલીસ ટુકડી ત્યાં પહોંચી ભામજી ચૌહાણને આમ પોતાના ઘરે આવેલા જોઈ લીલા ત્યાંથી ભાગવા માટે હવાતિયા મારે છે. પરંતુ રણજીતનો હાથ છોડાવી ભાગવું એટલે નિષ્ફળ પ્રયાસ કરવા. ભામજી ચૌહાણ લીલાને કંઈ જ નહીં કરવાની ધરપત આપે છે અને જો તે પોલીસની મદદ કરશે તો તેને કોઈ પણ સજા નહીં કરવાનું વચન આપે છે. લીલાને વિશ્વાસમાં લીધા પછી એક પ્રશ્નો પૂછી ઘણી બધી માહિતી લઈ લે છે અને જરૂર પડીએ ફરી પાછા પૂછતાછ કરવા આવીશું એમ કહી ત્યાંથી પરત આવે છે. જવા સૂચના આપે છે. પોતે પણ ઘરે આવી સતત નેહના ગાયબ થવાના કારણો વિચારવા માંડે છે. જો નેહને કિડનેપ કર્યો હોત તો પૈસા માટે અત્યાર સુધીમાં નિમેશને કિડનેપરનો ફોન આવી ગયો હોત. પરંતુ એવું તો બન્યું નથી. એવું પણ બની શકે કે નિમેશ અને તેની ફેમિલી પોલીસથી આ વાત છુપાવી રહી હોય. અરે હા, ફોન તો બધાના ટ્રેક થઈ ગયા છે. ઇનકમિંગ અને આઉટગોઈંગ બધા કોલની ખબર પડે છે. એટલે આવતો નહીં જ હોય. આમ વિચારતા શ્રી ભામજીને ઊંઘ આવી જાય છે. વહેલી સવારે શ્રી ભામજી તથા તેમની આખી ટીમ નિમેશના ઘરે જવા નીકળે છે. રસ્તાની આજુબાજુ જોઈ ભામજી રણજીતને કહે છે, જો તો ખરો રણજીત, પેલા રસ્તાની હાલત. રસ્તાની પેલે બાજુ 2 દિવસ પહેલાના ભારે વરસાદને કારણે કાંટા કચરા ઘસી આવ્યા છે. ઠેક ઠેકાણે કાદવ કીચડ દેખાય છે અને આ લોકમાતા મીંઢોળા નદી જોજો. વરસાદ નથી તોય પાણી ઓસરવાનું નામ જ નથી લેતા. મને તો લાગે છે કે હજુ ઉપરવાસમાં વરસાદ ચાલુ જ હશે. જોને મીઠોડાના પાણીના સ્તર ઘટવાને બદલે વધતા જણાય છે. રામ જાણે શું થશે. પૂર ઓસરતા જ ખબર પડશે કે કેટલા જાનવરોના જીવ લીધા હશે. પાણીના વહેતા પ્રવાહ જોઈ લાગે છે જો ઉપરવાસમાં વરસાદ બંધ નહીં થાય તો આજુબાજુની ઝૂંપડીઓમાં રહેતા લોકોને એલર્ટ જાહેર કરવું પડશે. હે ભગવાન, ખમૈયા કરો.
હવે તો વરસાદની અને પૂરની વાતોમાં ક્યારે નિમેશનું ઘર આવી ગયું તે ખ્યાલ જ ન રહ્યો. પોલીસ ટુકડીને વહેલી સવારમાં ઘરે આવેલી જોઈ નિમેશ દરવાજાની બહાર આવકારવા માટે આવે છે. શ્રી ભામજી રણજીતને પોતાની સાથે રાખી ઘરમાં પ્રવેશ કરે છે. બાકીની ટીમને બહાર ખુરશીમાં બેસવા ઈશારો કરે છે. શ્રી ભામજી શાલિનીને મળવા માટે ડ્રોઈંગ રૂમમાં લાવવા નિમેશને કહે છે. નિમેશ બેડરૂમમાં જઈ શાલિનીને બોલાવી લાવે છે. શાલિની ચાલી તો રહી હતી, પણ જાણે એનામાં પ્રાણ જ ન હોય એવું લાગતું હતું. એને તો જાણે જીવન જીવવાની આશા મરી પરવારી હોય એમ લાગતું હતું. શ્રી ભામજી અને રણજીત બંનેને શાલિનીની આ હાલત જોઈ દયા આવી જાય છે અને પોતાના પર ફિટકાર વરસાવે છે. હજી સુધી તેઓ એક માને એના દીકરા સાથે મિલન ન કરી શકાવ્યા. ન વિશ્વાસ હતા. શ્રી ભામજી શાલિનીને ખૂબ જ દુઃખ સાથે પૂછે છે, જો બહેન શાલિની, હું તારી મનોદશા સમજુ છું, પણ તારી મદદ અમને નેહ સુધી પહોંચાડવામાં ઘણી મદદ કરશે. માટે તું ખૂબ શાંતિથી વિચારીને જવાબ આપ. શાલિની માત્ર હકારમાં માથું હલાવી જવાબ આપે છે. શ્રી ભામજી, આ લીલા તમારા ઘરે કેટલા સમયથી કામ કરે છે? શાલિની, છેલ્લા 4-5 મહિનાથી. શ્રી ભામજી, લીલાનો તમારી સાથે અને તમારા છોકરા સાથેનો વ્યવહાર કેવો હતો? શાલિની, સારો. શ્રી ભામજી, કોઈ એવી ઘટના બની હતી જેના કારણે તમારે લીલાને 2 શબ્દો કડકાઈથી કહેવા પડ્યા હોય? શાલિની, ના. શ્રી ભામજી, ને ગાયબ થયો તે દિવસે લીલા અહીં આવી હતી? શાલિની, હા. શ્રી ભામજી, ઓકે. બહેન, તમે હવે આરામ કરો. તમને આરામની જરૂર હોય એવું લાગે છે. અને હા, નિમેશ તમને પણ થોડા પ્રશ્નો પૂછવા છે, માટે શાલિની બહેનને રૂમમાં મૂકી આપ અહીં આવો. નિમેશ શાલિનીને મૂકવા રૂમમાં જાય છે. શાલિનીનું સતત દુખતું માથું માટે નિમેશ એને ગોળી પાણી સાથે આપે છે. ત્યાં સુધીમાં રણજીતને તેમના ઘરની તલાશી લેવા શ્રી ભામજી આદેશ કરે છે. જો કોઈ કડી હાથ લાગી જાય તો નેહ સુધી પહોંચી શકાય. રણજીત ડ્રોઈંગ રૂમ અને એની બાજુમાં 2 રૂમની તલાશી લે છે, પરંતુ કોઈ સુરાગ હાથ લાગતું નથી. કિચન તરફ પ્રયાણ કરે છે. ત્યાં જ નિમેશ આવી જાય છે, પરંતુ ચાલાક રણજીત પાણી લેવા કિચનમાં જાઉં છું એવું કહી ત્યાં પણ બધું ચેક કરી જ લેશે. રણજીત કિચનમાં જઈ બધું જ તપાસી લેશે, પરંતુ ત્યાં પણ કોઈ કડી હાથ લાગતી નથી. ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી પાણી પીધા બાદ એ જ પાણીની બોટલ લઈ ડ્રોઈંગ રૂમમાં આવે છે અને શ્રી ભામજીને પાણી આપે છે. આ બાજુ ડ્રોઈંગ રૂમમાં શ્રી ભામજી નિમેશને કહે છે, જો નિમેશભાઈ, તમે જે દિવસે નેહને શાળા મૂકવા ગયા હતા તે દિવસે ખરેખર શું બન્યું હતું? હું જાણું છું કે તમે પોલીસ સ્ટેશનમાં તમારું સ્ટેટમેન્ટ લખાવી ગયા છો. એ સમગ્ર ઘટના તમે કહી જ છે, પણ ભાઈ, મારે ફરી એકવાર એ ઘટના તમારી પાસે સાંભળવી છે. ન કરે નારાયણ.
જો તમે કંઈક કહેવાનું ભૂલી ગયા હોય અને હવે યાદ આવી જાય તો ને સુધી પહોંચી શકાય. આ સાંભળી નિમેષ ખૂબ દુઃખી અવાજે રડતા રડતા જેમ તેમ શબ્દો શોધી ભાંગી પડેલા મનથી બનેલી ઘટના ફરીથી કહે છે. જ્યારે તે નેહને લઈને ખૂબ ઉતાવળે ઘરેથી નીકળે છે ત્યારે ઘરથી આગળ 5 કિમી જેટલા અંતરે પહોંચે છે. તે દિવસે વધુ વરસાદ હોવાથી લોકોની અવરજવર પણ ખાસ ન હતી. અરે અવરજવર તો છોડો, તે દિવસે તો આ કાળમુખો વરસાદ આસપાસની વસ્તુ કે વ્યક્તિ પણ એકદમ નજીક આવી જાય ત્યાં સુધી દેખાતા ન હતા. અને વળી આ કાળા ડિબાંગ વાદળો પણ કોણ જાણે કેમ અંધકારથી આખું ગામ રંગી નાખવામાં હોય એમ પીસી ફેરવે જતા હતા. બસ એ જ દ્રિધામાં હું અચાનક ગાડીની બ્રેક મારું છું, કારણ કે રસ્તાની બરાબર વચ્ચે એક મોટો પથ્થર પડ્યો હોય છે. અચાનક મારેલી બ્રેકને કારણે મારી ગાડી 2-3 મિનિટ માટે બંધ થઈ જાય છે. તે જ ક્ષણે વીજળીના ચમકારની જેમ કોઈ બીજી ગાડી મારી ગાડીની પાછળ આવી ઊભી રહે છે. તે ગાડીમાંથી 5-6 અજાણ્યા લોકો ઉતરી સીધા જ મારી ગાડી ઉપર હુમલો કરી દે છે. એક માણસ લોખંડની લાંબી પટ્ટીથી મારી ગાડીના કાચ તોડવા માટે છે, તો વળી બીજા 2 જણ માંથી એક મારા બંને હાથ પકડી લીધા, બીજાએ વળી મારું ગળું દબાવ્યું. બાકીના 2 માણસો મારે નેહને ઉપાડતા હતા અને નેહ તો પપ્પા આ લોકો કોણ છે, મને કેમ લઈ જાય છે, મને છોડી દો, મારે મમ્મી પાસે જવું છે, અંકલ છોડો ને, મારે મમ્મી પાસે જવું છે. નેહના એક પણ શબ્દ જાણે આ લોકોના કાન સુધી જતા ન હોય અથવા તો આ બધા બહેરા હોય એમ ગણકાર્યા વિના જ ચાલવા માંડ્યા. અને જે એક માણસ એ લોકોની ગાડીનો ડ્રાઈવર હતો, જે એ લોકોની ગાડીમાં જ બેઠો હતો, નેહને ઉપાડ્યો અને તરત જ પેલા ડ્રાઈવરે ગાડી ચાલુ કરી દીધી. અરે મારા ફૂલ જેવા છોકરાને મારી નજર સામે લઈ ગયા અને હું કંઈ ન કરી શક્યો. ફટ છે મને. અરે ધિક્કાર છે મારા વ્યક્તિત્વને. હું મારી બાપ તરીકેની ફરજમાં પાછો પડ્યો. એ લોકો જતા હતા ને ત્યારે મેં પૈસાની લાલચ પણ આપી જોઈ. કદાચ મારા નેહને પાછો આપી દે, પણ આ શું? એ તો બધા રાક્ષસ હતા જેમણે મારી કોઈ વાત સાંભળી નહીં અને મારા નેહને લઈ ગયા. હું તો હવે શું કરવું શું ન કરવું કાંઈ સૂઝ્યું નહીં. મોબાઈલ ફફોડ્યો, પણ કોને ફોન કરું? અરે બધા નંબર કે નામ કંઈ જ દેખાતું ન હતું. તે સમયે તો બસ નેહ આંખો સામે તરવરતો હતો. બધું જ પડતું મૂકી મેં નેહને લઈ જતી ગાડીનો પીછો કર્યો. મારી ગાડી એમની ગાડીથી ઘણી દૂર હતી, પણ મેં જોયું પેલા અજાણ્યા ક્રૂર રાક્ષસીઓએ મારા નેહનું પોટલું બાંધી દીધું હતું. મેં 1 કિમી સુધી એમનો પીછો કર્યો હતો, પરંતુ દસ્તાન ફાટક ટ્રેન આવવાના કારણે બંધ હતું ને એ લોકો આગળ નીકળી ગયા. ટ્રેન ગયા પછી
પણ મેં એમનો પીછો કર્યો જ હતો. એ લોકોની ગાડી મીંઢોળા નદી સુધી જ ગઈ હતી. ત્યાંથી એ લોકોએ યુટર્ન લઈ સીધા જમણી બાજુના નેશનલ હાઈવે નંબર 6 પર નીકળી ગયા હતા. નેહને બચાવવા મેં કરેલા ખોખલા પ્રયાસો ઉપર મને હજી ચીડ ચઢે છે. હું કેમેય કરી મારા નેહને બચાવી ન શક્યો. હું ખરેખર પિતા કહેવાને લાયક નથી. અરે, હું પાપી છું, કાયર છું. મને જો મારો નેહ ન મળે ને પાછો, તો હું કેમેય કરી જીવી નહીં શકું. હું જીવી નહીં શકું. બોલતા બોલતા નિમેષ જમીન પર ફસડાઈ પડે છે. શ્રી ભામજી રણજીતને ઈશારો કરતા રણજીત નિમિષને પકડી સોફા પર બેસાડે છે. તેને પાણી આપે છે. ત્યારબાદ શ્રી ભામજી નિમિષને સાંત્વના આપે છે. બીજી બાજુ ઊંઘમાંથી જાગી ગયેલી શાલિની નિમેષ અને પોલીસની બધી વાતો દરવાજા પાછળ ઊભી રહી સાંભળી લે છે. અને નિમેષની વાત પૂરી થતા બહાર ડ્રોઈંગ રૂમમાં આવે છે. સતત ચોધાર આંસુએ રડતી શાલિની પોલીસને કરગરતા કાલાવાલા કરે છે. સાહેબ, મારા ને વગર હું માત્ર જીવતી લાશ સમાન છું. હું જીવું તો શું, પણ દરેક ક્ષણ મારા માટે મોત સમાન જ છે. એના નિર્દોષ હાસ્યની કિલકારીઓની ગુંજ મને ઊંઘવા પણ સંભળાય છે. સાહેબ, તમે જોઈએ એટલા માણસો રોકો આ કામ માટે. બસ મને મારો ન્યાય પાછો લાવી આપો. તમને એક મા તરીકે હું વિનંતી કરું છું. શ્રી ભામજી શાલિનીને શાંત કરતા કહે છે, બહેન શાલિની, આવતીકાલ સાંજ સુધીમાં નેહને હું શોધી લઈશ. એક ભાઈ તરીકે આ મારું તને વચન. બહેન શાલિની. શ્રી ભામજી અને રણજીત ત્યાંથી વિદાય લેશે અને બહાર બેઠી હતી તે પોલીસ ટુકડી લઈને સીધા મીંઢોળા નદી કિનારે આવે છે. નદીની આસપાસ રહેલા દરેક વિસ્તારોમાં ચેકિંગ ચાલુ કરે છે. ત્યાં નજીકમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાસે જઈ રણજીત અને તેની ટીમ નેહને શોધવા બાકી રહેલી માથામણ આરંભે છે. નદીની આસપાસના તમામ વિસ્તાર ચેક થઈ ગયા બાદ ફરી પાછા 5મા દિવસે શ્રી ભામજી મીંઢોળા નદી કિનારે રણજીતને અને સાથે તેમની પૂરી ટીમને લઈને આવે છે. વરસાદ થંભી જવાથી નદીના પૂર ઓસરી જાય છે. સૂર્યના સોનેરી કિરણો આજે 5 દિવસ પછી પૃથ્વી પર રેલાઈ રહ્યો છે. મંદ વાતો વાયરો જાણે લીલાસમ ઘાસને હળવી ટપલીથી વહાલ વરસાવી રહ્યો હોય છે. એવું નહીં, નયન રમ્ય વાતાવરણ ભાસી રહ્યું છે. પોલીસની ટુકડીને કંઈક શોધખોળ કરતી જોઈ નદીના પુલ ઉપર લોકોનું ટોળું ભેગું થવા લાગે છે. લોકોમાં અનેક જાતની અટકળો ચાલુ થઈ જાય છે અને એ જ અટકળોની વચ્ચે શ્રી ભામજીનો મોબાઈલ રણકે છે. સામે છેડે રણજીત હતો અને કહી રહ્યો હતો, સાહેબ, તમે તાત્કાલિક પુલથી 3 કિમી સુધી ઉત્તર દિશામાં જ્યાં અમે શોધખોળ માટે આવ્યા છીએ ત્યાં તરત જ આવો. આટલું સાંભળી શ્રી ભામજી દોડતા ઉત્તર દિશામાં પગ ઉપાડે છે. કાદવ
આ ઝાંખરા કાંટા વગેરે પૂરમાં તણાઈ આવવાને કારણે પગદંડી રસ્તો સાવ બદતર થઈ ગયો છે. વળી એ ઓછું હોય તેમ જાણે જ્યાં પગ મૂકો ત્યાં માટી ચીકણી થઈ જવાને કારણે પગ લપસી રહ્યા હતા. માંડ લાકડીના ટેકે ટેકે મહા મુસીબતે શ્રી ભામજીએ ત્યાં પહોંચે છે. આવા નિર્જર વિસ્તારમાં આ શું છે? અરે રે! શ્રી ભામજીથી નિશાસો નીકળી જાય છે. એક નાના અમથા કુમળા પગમાં મસ્ત કાળા રંગનું બૂટ પહેરેલું હતું. એક પગ એમ જ હતો. હમણાં જ તો આ પગ પાપા પગલે શીખ્યું હશે. પીળા રંગનો ટી શર્ટ, ભૂરા રંગનો ટૂંકો પેન્ટ પહેર્યો હતો, જે અડધું દેખાતું હતું અને અડધું કચરામાંથી લપેટાયેલું હતું. નાજુક કોમળ શરીર જાણે હમણાં જ ઉઠશે, હમણાં જ ઊભો થઈ દોડશે, હમણાં જ બોલશે એવો ભ્રાતિમાન દેહ મળી આવ્યો. આટલા કેસ શ્રી ભામજીએ સોલ્વ કર્યા હતા, તોય કેમ જાણે આજે પહેલી વાર નર્વસ થઈ ગયા હતા. નેહના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી કરવા લાગ્યા. સાથે જ રણજીતે નિમેશને પણ નેહ મળ્યાની ખબર આપી અને ઉપરની તમામ વિગતો વિસ્તારપૂર્વક નિમેશને સમજાવી. હજુ તો 10 મિનિટ થઈ હતી. એમ્બ્યુલન્સ નેહના પાર્થિવ દેહને લેવા આવી અને બીજી બાજુ શ્રી ભામજીનો મોબાઈલ ફરી રણગે છે. પોલીસ કમિશનર શ્રી શપથ રાવત સાહેબનો કોલ. હમણાં આ સમયે 2 ઘડીનો વિચાર ભંગ કરી શ્રી ભામજી ફોન ઉપાડી લેશે. શ્રી ભામજી: જય હિન્દ સાહેબ. હા સાહેબ, બોલો બોલો. શ્રી રાવત: જે બાળકની લાશ તમને હમણાં મળી છે એને સીધા એમના ઘરે પહોંચાડો. ઇટ્સ માય ઓર્ડર. નો એગ્રીસ? ઓકે. શ્રી ભામજી પ્રત્યુત્તર આપે તે પહેલા જ ફોન ડિસ્કનેક્ટ થઈ જાય છે. રાવત સાહેબની વાત સાંભળી શ્રી ભામજીનું મગજ ચકરાવે ચડી જાય છે. હા, વાત પણ એવી જ હતી ને. તેમ છતાં સાહેબના ઓર્ડરને અવગણી પોતાનું ધાર્યું થઈ શકે એમ ન હતું. એક ઊંડો શ્વાસ લઈ રણજીતને કહ્યું, નેહની બોડી એમના ઘરે પહોંચાડી દો. નેહના પાર્થિવ દેહને જોતા જ શાલિની હોશ ગુમાવી બેસે છે. તેનું અહીંયા રુદન ગામ આખાને હચ મચાવી મૂકે છે. નેહનો જ્યારે શ્વાસ રૂંધાયો હશે ત્યારે તેણે જે અકળામણ અનુભવી હશે તેવી જ અકળામણ શાલિનીની આંખમાંથી રુદન બની ટપકી રહી હતી. નેહની પાપા પગલીનો રણકાર અત્યારે શાલિનીના કાનમાં હાહાકાર મચાવી રહ્યો હતો. નેહની કાલી ઘેલી બોલી સૂળની માફક શાલિનીના હૈયા ભોકાઈ રહી હતી. અરે અરે, કોઈ મારા નેહને ઉઠાડો. હું છેલ્લા 5 દિવસથી એની રાહ જોઉં છું. નેહ આવશે એવી આશાએ મેં એક પળ વિતાવ્યો છે. મારો નેહ આવ્યો, પણ કેમ કઈ બોલતો નથી. નેહ મને આમ કાયમ માટે જુડતી મૂકીને ક્યાં જાય છે? દીકરા, જોતો ખરો. નેહ, હું તો તારું પ્રિય રમકડું પેલી લાલ ગાડી લાવી છું. તું રમશે ને? દીકરા, જોજો પેલી રહી ગાડી. બસ એકવાર જોઈ લે. અરે,
બધા આમ મને પકડી ના રાખો, મને છોડી દો, હું કેવી રીતે જીવીશ? ના ના, નહીં જીવાય, હું પણ નેહ સાથે જઈશ. બોલતા બોલતા શાલિની બેભાન થઈ ઢળી પડે છે અને જ્યારે ભાનમાં આવે છે ત્યારે ફરું પાછું એ જ નેહની બૂમો સાથે જાગે છે. લીલા પાણીનો ગ્લાસ લઈ સામે ઊભી હોય છે. ગજબ થઈ ગયો બેન બા, નેહ મને પણ ખૂબ જ વહાલો હતો. મને હજુ પણ આ વાત માનવામાં નથી આવતી કે નેહ સાથે આવી કોઈ ઘટના ઘટી હોય. લીલાની આંખો પણ ભીની હતી. રડમસ અવાજે એ પોતાનો ગુનો કબૂલી રહી હતી. બેનબા, માફ કરજો, પણ એક દિવસ કપડાં ધોતા સાહેબના પેન્ટમાંથી 3000 રૂપિયા નીકળ્યા હતા, જે મેં મારા રઘુની સ્કૂલ ફી માટે લઈ લીધા હતા. મને ડર હતો કે તમને કહીશ તો તમે મારું કામ છોડાવી દેશો. એમ વિચારી તમને કંઈ જ ના કહ્યું. અને હા, પોલીસને પણ. તે દિવસે પોલીસને જોઈને હું ખૂબ જ ડરી ગઈ હતી. મારી ચોરી પકડાઈ જશે એ બીકે હું પોલીસને જોઈ ભાગતી હતી. મને માફ કરો બેનબા. લીલા કરગરવા લાગે છે. વળી પાછું ઉમેરે છે લીલા, બેનબા, તમે જે સજા આપશો તે મંજૂર છે, પણ તમે નેહનો પોલીસ કેસ બંધ કેમ કરાવો છો? એના હત્યારા હજુ આનંદથી ફરે છે. તમે એને સજા અપાવો તો જ નેહના આત્મને શાંતિ મળશે. શાલિની, તું શું બકવાસ કરે છે? લીલા કેસ શું કામ અને કોણ બંધ કરાવે? મારા દીકરાના હત્યારાને હું મોતની સજા અપાવીને જંપીશ. લીલા, પણ બેનબા, મેં તો સાહેબને ફોન પર વાત કરતા સાંભળ્યા. જે સાંભળ્યું બસ એ જ તમને કહું છું. આટલું કહી લીલા બીજા કામ માટે ત્યાંથી જતી રહે છે. આ બાજુ શાલિનીનું મગજ ચકરારે ચડે છે. નિમેશને બોલાવી સીધું જ પૂછી લે છે. નિમેશ કહે છે, હવે નહીં, કંઈ ને પાછો આવવાનો નથી તો શા માટે સમાજમાં આપણે આબરૂના ધજાગરા ઉડાવવા? વળી કોર્ટ કચેરીના ધક્કા ખાવાના અને સાંજે પૈસાનો અને સમય સાથે બરબાદી. જો આટલું કરતા પણ ને મળતું હોય તો મને વાંધો ન હતો, પણ તને ખબર જ છે હવે આવી કોઈ શક્યતા નથી. શાલિની તો નિમેશની વાત સાંભળી ચોંકી ગઈ. તમે શું બોલો? નિમેશ, ખરેખર એક પિતા તરીકે તમને મારા નેહની હાલત પર દયા નથી આવતી? કેમ આમ ઓરમાયું વર્તન કરો છો? શું થઈ ગયું છે તમને? પૈસા ઘટશે તો હું કમાવા જઈશ. અરે, મારા બધા ઘરણા વેચી દઈશ, પણ મારા નેહના હત્યારાને હું જીવતો નહીં છોડું. હું એનું જીવવાનું હરામ કરી દઈશ. ભલે તમે સાથ આપો કે નહીં આપો, હું આ કેસ બંધ નહીં થવા દઉં. શાલિનીની વાત સાંભળી નિમેશને ખૂબ ગુસ્સો આવી જાય છે. તે શાલિની તરફ ઘસી જાય છે. હાથથી એનું મોં બંધ કરી વધુ જોર લગાવી પાછળ ધક્કો મારી દેશે અને કહે છે, એટલે તું મારી ઉપરવટ જઈશ એમને? તું શું સમજે છે મને? હું તને નેહના વાંકે એમ જ જવા દઈશ. ઘરની બહાર એક ડગલું પણ કાઢ્યું છે તો ખબરદાર, ફરી પાછી તું આ ઘરમાં નહીં આવે, એટલું યાદ રાખજે. નિમેષે મારેલો ધક્કો શાલિનીને દિલ સોસરવો ઉતરી જાય છે. નિમેશના આવા વર્તન પાછળ એવું તે શું છુપાઈ બેઠું છે? શું એને સમાજ વધારે વહાલો છે કે મારો નેહ? બનેલી તમામ ઘટનાને
ફરીથી રિમાઇન્ડ કરી એક પછી એક તથ્યને બારીકાઈથી મનોમન તપાસી રહી છે. ખબર નહીં શું વિચાર્યું, પરંતુ એના મુખ કૃતિને જોતા લાગી રહ્યું હતું કે કોઈક મક્કમ નિર્ધાર કર્યો છે. આજે તો આર પાર કે પેલે પાર બસ પ્રકરણ પૂરું કરવાના એંધાણ દેખાઈ રહ્યા છે. એ જ અચાનક ઘસી આવેલી વીજળીની માફક તેજસ્વી મુખ પ્રભાવવાળી જાણે પલમાં ઝબકીને ઘોર અંધારું પાથરવા નિમેષ તરફ ઘસી આવી. શબ્દોના મજબૂત પ્રહારથી જાણે વિજય અટહાસ્ય કરી રહી હોય એમ ચારેય બાજુ ધ્રુજારી ઉત્પન્ન કરતી ત્રાડ નાખે છે. અરે તું તો હેવાન છે, ફટ હેવાન, પણ તારાથી એક ડગલું પાછળ હશે, પણ તું તો મારા લાડક વાયાને ભરખી ગયો. ઓ નિર્દયી, તને પેલા કોમળ અંગો જોઈને પણ તારા આ ભારેખમ હાથ થંભી ન ગયા? પેલી નિર્દોષ નિખાલસ આંખો ઉપર તને જરા પણ હેત ન આવ્યું? પાખંડી, તને લાડકો પાપા પાપા કરતો ગયો અને તને એ કોમળ શબ્દોએ તારા આ નિષ્ઠુર મનને સહેજ પણ પીગળાવ્યા નહીં. તને મારા પર શંકા હતી ને? તને જો મારા ચરિત્ર પર વિશ્વાસ ન હોય તો તારી લડાઈ મારી સામે જ હોવી જોઈએ, મારા એ માસૂમ દીકરા સામે નહીં. તું ખાલી એક વાર કહી દે તો તારું આ સોને મઢેલ હવેલી, તારું ધન દોલત બધું જ છોડી મારા નેહને લઈને ચાલી ગઈ હોત, અને તારા શંકાના કીડા મનમાં ખદખદતા હતા કે ને તારો દીકરો નથી તો તારે મીંઢોળા નદીમાં મને નાખવાની હતી, મારા લાડક વાયાને નહીં. એમાં નેહની શું ભૂલ? તારી નજરમાં ગુનેગાર હું હોવી જોઈએ, મારો ને ક્યારેય નહીં. ફટ છે, તને ધિક્કાર છે. તારા જેવા નપુસંગ પુરુષને તે તો મારા જીવનના ધબકાર છીનવી લીધા. તારી ગાડી તો ઘણી દૂર હતી ને, તો ધોધમાર વરસતા વરસાદમાં તને કેમ ખબર પડી કે કિડનેપર મીંઢોળા નદી પાસેથી જ યુટર્ન લીધો? વરસાદને કારણે તો આસપાસની વસ્તુ પણ બારીકાઈથી જોતા સ્પષ્ટ દેખાતી ન હતી. ધૂળડી જોઈ શકાતી હતી, તો તને આટલું સ્પષ્ટ કેવી રીતે દેખાઈ ગયું? શું તને સહેજ પણ સંકોચ ના થયો એક કુમળા બાળકને જીવતો નદીમાં ફેંકતા? મારે આ સંસ્કારની પછેડી ઓઢી ફરતા સમાજને પણ પૂછવું છે, શું આજ છે માનવની માણસાઈ? શું આજ છે સમાજની સભ્યતા? શું મારા નેહને ન્યાય મળી શકે? આ પાખંડી પુરુષ મારા નેહને નવજીવન આપી શકે એમ દીકરાને આંખમાં છુપાયેલો ડર પિતા જ દૂર કરે છે. જ્યારે અહીંયા પિતા જ પોતાના મનમાં રહેલા શંકાના કીડારૂપ ડરને કારણે પોતાના જ દીકરાને મારી નાખે છે, નિર્મમ હત્યા કરે છે. શું હજુ પણ સ્ત્રીઓએ અગ્નિ પરીક્ષા આપી જ રાખવાની? સતયુગથી લઈને કળિયુગ સુધી સ્ત્રીઓ આજ તો કરતી આવી છે. એ પોતાના ચારિત્ર માટે લોકોના કહેવાથી અગ્નિ પરીક્ષા આપીએ રાખવાની. કેમ કોઈ પુરુષ માટે આવી પરીક્ષા આપવા સમાજે નથી બનાવી? અરે કીધું હોત એક વાર તો નેહ માટે હું એ પણ કરવા રાજી થઈ ગઈ હોત. આજના ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરેલા યુગમાં એક નાનું બાળક પિતાના હાથમાં પણ સુરક્ષિત નથી, તો એક માતાએ કોના પર વિશ્વાસ કરવો? નિમેષ વહેમનું કોઈ ઓસડ નથી હોતું. તને તારા ઘર ધન દોલત અને હા આ તારો વહેમ પણ મુબારક. હું જાઉં છું મોટા દીકરા વિનીતને લઈને. શાલિની એક નવી દુનિયામાં પરગણ માંડે છે. સાથે જ દુર્ગા સભી શોભી રહે છે.
તેના એક એક પગલામાં નવું જોમ પૂરાય છે. સાચે જ દુનિયાને એક નવી કેડી કંડારી પોતાનો અલગ રસ્તો બનાવતી રેવા માફક આગળ વધી રહી. મિત્રો, વાર્તા અહીં જ સંપૂર્ણ થઈ. તમને કેવી લાગી એ અમને કોમેન્ટમાં જણાવજો અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય એટલે તમને દરરોજ નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, અમારી કોઈ પણ જાતની કોઈ ભૂલ હોય તો પણ તમે ચોક્કસ કોમેન્ટ કરી જણાવી શકો છો. તો મિત્રો, જેટલું બને એટલું શેર તો જરૂર કરજો એટલે અમને પણ આગલી વાર્તા લાવવામાં મજા આવે.